અનગઢ જિલ્લા પંચાયત બેઠકમાં બીરેન પટેલનો જોરદાર જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે। જિલ્લાના અનગઢ જિલ્લા પંચાયત બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીરેન ઘનશ્યામભાઈ પટેલે પોતાના મત વિસ્તારમાં જનસંપર્ક અભિયાન તેજ બનાવ્યું છે। તેઓ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને શુભેચ્છકોના વિશાળ કાફલા સાથે રામપુરા ધનોરા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગ્રામજનો સાથે ઘેર ઘેર જઈ મુલાકાત કરી અને મતદાન માટે સમર્થન માંગ્યું હતું। આ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ જોડાયા હતા, જેમાં પ્રવીણસિંહ મકવાણા ઝાલા, જિલ્લા કારોબારી કિસાન મોરચો તથા યોગપાલસિંહ ગોહિલ, જિલ્લા પ્રમુખ ભાજપા સહિતના હોદ્દેદારો, મહિલા કાર્યકર્તાઓ અને સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગામોમાં ઠેર ઠેર બીરેન પટેલનું ફૂલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામજનોમાં પણ ભાજપા પ્રત્યે સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમેદવારના સમર્થનમાં જોડાયા હતા। આજે અનગઢ જિલ્લા પંચાયતની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીરેનભાઈ જે જિલ્લામાં ઊભા છે અને સાથે સાથે તાલુકામાં આપણા દિલીપભાઈ આજે ભારતીય જનતા પાર્ટીની આ ફેરની ધનોરા ગામ ખાતે છે। ધનોરા, રામપુરા આ 4 બૂથ છે। આ ફેરનીમાં અમારા સાથે અહીંયાના સરપંચ, આજુબાજુના આગેવાન બધા સાથે મળીને એક જ વાત કરી રહ્યા છે કે આપણે ભારતીય જનતા પાર્ટીને આપણે મત અપાવવાનો છે અને બીરેનભાઈ તથા દિલીપભાઈને જંગી બહુમતીથી આપણે જીતાડીએ અને એક કમળ આપણું પણ આપણે જિલ્લા પ્રમુખને આપીએ, જે થકી જિલ્લા પ્રમુખથી આપણે ગાંધીનગર જાય અને આ કમલ પહોંચાડવાનું એક જ કામ છે કે આપણા જે પણ કામ બાકી છે, કામ તો ઘણા બધા થયા છે અને થવાના પણ છે, પણ ખાતરી છે, પણ જે બાકી છે આપણે બીરેનભાઈ સુધી આપણે એ કામ પૂર્ણ કરાવીએ અને આ વિસ્તારને જે થોડું પાછું પડે છે આપણે એ વિસ્તાર થોડું હજુ આગળ જાય અને એ ખાતરી બીરેનભાઈ મને પૂર્ણ આપી છે અને મને પણ બીરેનભાઈ પર પૂરો વિશ્વાસ છે કે જે પણ અટકેલા કામ, જે પણ કામ પૂર્ણ નહીં થયા એ બધા કામ એ પૂર્ણ કરશે। આજરોજ અમે અનગઢ જિલ્લા પંચાયતના રામપુરા અને ધનોરા ગામે ફેરીનો કાર્યક્રમ યોજેલ છે। ગામના સરપંચ શ્રી પ્રવીણસિંહ, આગેવાન શ્રી યોગપાલસિંહ બાપુ જિલ્લાના ઉપપ્રમુખ છે, તેમજ અહીંયાના માજી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સાથે મોકમસિંહભાઈ, વિનુભાઈ તેમજ ગામ અગ્રણીઓ અને આ વિસ્તારના દરેક આગેવાનશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છે અને ઘરે ઘરે અમે ફેરનીનો કાર્યક્રમ યોજેલ છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમે સૌએ અમને ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટીનું કમળ અમે આ બેઠક પરથી આખા વડોદરામાં જે લીડ નહીં હોય એ સૌથી વધારે લીડથી અમે જીતાડીને આગળ મોકલવાના છીએ। આજે અમારા રામપુરા, ધનોરા તેમજ પશ્ચિમ વિસ્તારની અંદર આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી બીરેનભાઈ પટેલ, તાલુકા 1ના ઉમેદવાર અમારા દિલીપભાઈ, સાથે અમારા સાથી મિત્ર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ યોગપાલસિંહ, વિનુભાઈ, અમારા ગામના અન્ય આગેવાનો નટુભાઈ, મોકમસિંહ, ઘણા બધા એવા આગેવાનો છે। આજે ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે રથ ચાલી રહ્યો છે એમાં સહભાગી થવા માટે સૌ સાથે મળીને વિકાસને આગળ ધપાવવા જઈ રહ્યા છે, ત્યારે સૌને અમારા બીરેનભાઈ છે, દિલીપભાઈ છે, જંગી બહુમતીથી અમારી આ બેઠક અમે એમને આપીશું અને કમળનું એક જે આ અમારી બેઠક છે અમે જિલ્લા પ્રમુખ શ્રી અમારા બ્રહ્મભટ્ટ સાહેબને આપીશું, તેમજ આ વિકાસની જે ગાથા છે એની અંદર સહભાગી થઈશું। ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે। ધનોરા અને રામપુરા બંને ગામ અને આખું સમગ્ર ગુજરાત, આજે આપણું ઇન્ડિયા હોય જો તો આમ જે યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે 24 કલાક વિકાસ કરી રહ્યા છે, વિકાસની ગાથાની અંદર જ્યારે આપણે સહભાગી થવાનું હોય ત્યારે આપણે કેમ પાછા પડીએ। એટલે આપ સૌ અમે સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર બીરેનભાઈ તેમજ દિલીપભાઈને ખૂબ જંગી બહુમતીથી અહીંયાથી જીતાડી છે।